શિયાળાની ઋતુ શરૂ થતાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો હતો ત્યારે ગત રાતે બોડેલીની સૂરજધામ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું। સોસાયટીમાં આવેલા ડુપ્લેક્સ મકાનના નીચેના ભાગમાં છેલ્લા કેટલાક સમયથી મકાન ખાલી હોવાનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। જોકે મકાનમાં કોઈ સામાન ન હોવાથી તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। નગરજનો દ્વારા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ ઉઠી છે, જેથી આવા ચોરીના બનાવો પર અંકુશ લગાવી શકાય। સુરજધામ સોસાયટીમાં રહીએ છીએ, અહીંયા ચોરી થઈ છે અમારા મકાનમાં નીચે, એટલે કે તારું તોડી નાખ્યું છે અને આગળનો નચુકો તોડી અને અંદર જોઈને એને પછી બહાર નીકળી ગયા। ભાડેથી મકાન આપેલું હતું પણ અત્યારે ખાલી કરાવી નાખ્યું છે મકાન અને લોક મારીને અમે ઉપર રહીએ છીએ અને નીચે મકાન છે, એટલે એ લોકો તોડીને જતા રહ્યા છે। અહીંયાથી કશું લઈ ગયા નથી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।